વેલકમ ઓલિગનિંગ માઇન્ડ્સ. તો આજે આપણે જોવાના છીએ ક્વોલિટી ફેક્ટર. ઓકે, તો એની પહેલાં થોડીક ડેફિનેશન છે એ આપણે જાણવી જરૂરી છે. તો એ જાણીએ. જેમાંની પહેલી ડેફિનેશન છે શ્રેણી અનુનાદ, કે વોલ્ટેજની ખાસ આવૃત્તિ માટે પ્રવાહના આરએમએસ એટલે કે રૂટ મીન સ્ક્વેર, જે તમને ખ્યાલ છે, ની મૂલ્યની મહત્તમ કિંમત મળવાની ઘટનાને એલસીઆર એસી શ્રેણી પરિપથમાં શ્રેણી અનુનાદ કહેવાય છે. એટલે કે જેને તમે એમ કહો છો રેઝોનન્સ, કે ફ્રીક્વન્સી જ્યાં મેચ થાય, એટલે કે જ્યાં XL એટલે કે રિએક્ટન્સ ઓફ ઇન્ડક્ટર એન્ડ રિએક્ટન્સ ઓફ કેપેસિટર, XL ને XC બંને એક સરખા થઈ જાય, અથવા કે જેનો નેટ રિએક્ટન્સ 0 થાય, એટલે કે XL - XC = 0 થાય. તો આ બધી વસ્તુ છે એને તમે એમ કહો કે અહીંયા અનુનાદ થયું અથવા રેઝોનન્સ થયું કહેવાય. ઓકે, તો પ્રાકૃતિક કોણીય કે અનુનાદીય કોણીય આવૃત્તિ, એટલે કે જે આવૃત્તિ માટે શ્રેણી અનુનાદ થાય છે તેને આપણે પ્રાકૃતિક કોણીય અથવા અનુનાદીય કોણીય આવૃત્તિ કહીએ છીએ, અથવા રેઝોનેન્ટ ફ્રીક્વન્સી કહીએ છીએ. બરાબર, કે જે આવૃત્તિ માટે શ્રેણી અનુનાદ થાય, એટલે કે જે ફ્રીક્વન્સી છે આ ફ્રીક્વન્સી માટે શું થયું કહેવાય, તો કે આ ફ્રીક્વન્સી માટે ફોર એક્ઝામ્પલ રેઝોનેન્ટ થયું કહેવાય. તો એ આપણી અનુનાદીય કોણીય આવૃત્તિ, પ્રાકૃતિક કોણીય આવૃત્તિ અથવા કે નેચરલ રેઝોનન્સ ફ્રીક્વન્સી થઈ ગઈ કહેવાય. ઓકે, અને તે આવૃત્તિને એલસીઆર પરિપથની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ અથવા અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવાય છે. તો ડેફિનેશન જે છે એ જોઈએ. In physics and engineering, the quality factor or Q factor is a dimensionless parameter that describe how underdamped an oscillator or resonator is. It is approximately defined as the ratio of the initial energy stored in the resonator to the energy lost in 1 radian of the cycle of the oscillation. Means બે વાત અહીંયા કરી છે. એક આનું આપણે પછી આગળથી જોશું કે શું કહેવા માંગે છે, કે આ જે છે ક્વોલિટી ફેક્ટર માંગવા છે. તો ક્વોલિટી ફેક્ટર એટલે કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે કોઈ એક રેડિયો સ્ટેશન હતો, તમે રેડિયો સાંભળો છો, તો એમાં તમે જે ફ્રીક્વન્સી જ્યાં એક્ઝેક્ટ મેચ થતી હોય, તો એની આજુબાજુની થોડીક ફ્રીક્વન્સી છે ત્યાં તમારે થોડોક વધારે નોઇઝ આવતો હોય, તો કઈ એવી ફ્રીક્વન્સી છે કે જ્યાં એકદમ રેઝોનન્સ થશે ને તમને એકદમ ક્લિયર સાઉન્ડ સંભળાશે, તો એ તમારો ક્યુ ફેક્ટર થઈ ગયો, કે જેને તમે બે રીતથી આપી શકો છો. એક અહીંયા જે લખેલું છે કે રેશિયો ઓફ ધ ઇનિશિયલ એનર્જી સ્ટોર્ડ. ઓકે, એટલે કે ઇનિશિયલ એનર્જી સ્ટોર્ડ એના છેદમાં હું તો કે રેઝોનેટર સ્ટોર્ડ ઇન ધ રેઝોનેટર ટુ ધી એનર્જી લોસ્ટ ઇન 1 સાયકલ ઓફ ધી સાયકલ ઓફ ઓસિલેશન. મીન્સ અહીંયા આ જગ્યાએ તમે એમ માની શકો રેઝોનેટર ટુ ધી એનર્જી, એટલે આમ છેદમાં થઈ ગયું. બરાબર, આ રીતથી કે ઇનિશિયલ એનર્જી સ્ટોર્ડ ઇન ધ રેઝોનેટરના છેદમાં ધ એનર્જી લોસ્ટ ઇન 1 સાયકલ ઓફ ધી સાયકલ ઓફ ઓસિલેશન. મીન્સ હવે આ જે છે એક તમને જોક્સની રીતથી સમજાવવા માંગુ તો કોઈ અત્યારના જમાનામાં કોઈ માણસ છે એનું કેરેક્ટર જાણવું હોય તો શું કરવું પડે, તો કે મની અર્ન્ડ. ઓકે, એને જેટલી પૈસા કમાણા હોય એ એના છેદમાં એને પૈસા જેટલા ગુમાવ્યા હોય એ, તો એ જ વસ્તુ અહીંયા કરેલી છે. બરાબર, કે ઇનિશિયલ એમાં એનર્જી કેટલી સ્ટોર થઈ એ, અને એના છેદમાં એને એક સાયકલમાં અથવા સાયકલ ઓફ ઓસિલેશનમાં એને કેટલી એનર્જી ગુમાવી એ. ઓકે, તો જે ω0 બરાબર છે 1/√LC. ઓકે, અને ક્યુ ફેક્ટર જે છે અહીંયા અલગ અલગ ક્યુ ફેક્ટર આપેલા છે, કે ક્યુ ફેક્ટર 1 છે, 2 છે, 5 છે ને 10 છે. તો હવે આમાં તમારે કહેવાનું કે ક્વોલિટી ફેક્ટર જેનો સારો એ વસ્તુ સારી કે એ વસ્તુ ખરાબ. ઓકે, અને આ બધી વસ્તુ આપણે પાછળ હમણાં જોશું કઈ વસ્તુ કઈ રીતથી આપણે સમજશું. બરાબર, બધી વસ્તુ. તો એનો ગ્રાફ જે છે રેઝોનન્સ કર્વ કંઈક આ રીતનો મળે છે. ઓકે, તો ફ્રીક્વન્સી રિસ્પોન્સ છે અહીંયા આયામ, એટલે કે મેક્સિમમ ઇન કરંટ. ઓકે, અથવા કે પ્રવાહ જે છે મહત્તમ, એની માટેની આરએમએસ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના છેદમાં √2, એટલે બંને વેલ્યુ આપેલી છે. હવે અને અહીંયા 2-3 ગ્રાફ, એક અહીંયા ગ્રાફ પણ આપેલો છે કે એલસીઆર શ્રેણી અનુનાદની વક્રની તીક્ષ્ણતા ક્યુ ફેક્ટર તરીકે ઓળખાતી રાશિ વડે આપવામાં આવે છે. એટલે કે એની શાર્પનેસ છે, અને ક્યુ ફેક્ટરને ઘણીવાર શાર્પનેસ પણ કહેવાય છે. ઓકે, શાર્પનેસ, તો એ શાર્પનેસ જે છે એ ક્યુ ફેક્ટરથી મળશે, કે જેમ શાર્પનેસ વધારે એમ એનો ક્યુ ફેક્ટર સારો, અને મતલબ એની તમને હવે આપણે સમજવા માંગીએ છીએ કે શું છે. હવે જોઈએ કેમ શાર્પનેસ વધારે હોય તો સારું, કેમ શાર્પનેસ ઓછી હોય તો સારું. ઓકે, અને કેમ ક્યુ ફેક્ટર ઓછો સારો, કેમ ક્યુ ફેક્ટર વધારે સારું. તો હવે એક વાત સમજીએ કે જે મેં વાત સમજાવી કે તમારે જે ω0 ફ્રીક્વન્સી તમારે જોતી હતી, તો એ ફ્રીક્વન્સી
જગ્યાએ આ જે છે મહત્તમ કરંટ IMR થઈ ગયો, બરાબર, એટલે કે મહત્તમ પાવર થઈ ગયો. IM ઇન્ટુ R એટલે શું થઈ ગયું, તમારો પાવર થઈ ગયો, પણ મેક્સિમમ, બરાબર. હવે P મેક્સ છે, આ P મેક્સ તમને મળી ગયો. હવે એમ વિચારો કે I મેક્સ ઇન્ટુ R એટલે કે પાવર મેક્સ છે એના છેદમાં તમે √2 કર્યું તો એ શું થઈ ગયું, તો કે IMRMS છે એના √2 કર્યું એટલે કે પાવરનું અડધું થઈ ગયું, બરાબર. કઈ રીતે હમણાં આપણે જોશું, ઓકે, મેથેમેટિકલી કઈ રીતે મળશે આપણે હમણાં જોશું. અત્યારે તમે માનો કે પાવરનું અડધું થઈ ગયું તો આ પોઈન્ટ આવ્યું. હવે આ પોઈન્ટમાં કવર થતી ફ્રીક્વન્સી કેટલી, તો કે અહીંથી એટલી, એટલે કે ઘણી બધી ફ્રીક્વન્સી તમારે આની વચ્ચે અહીંયા આવશે, બરાબર. અહીંયા ઘણી બધી ફ્રીક્વન્સી આવશે, એટલે કે ω1 થી ω2 એટલે કે આ જે છે આખું ઓમેગા ડેલ્ટા ઓમેગા, તો ડેલ્ટા ઓમેગા ખૂબ જ વધારે થયો કહેવાય અહીંયા, બરાબર, કે વધારે ફ્રીક્વન્સી આમાં વચ્ચે આવશે. હવે એની જગ્યાએ હું એમ કહું કે ધારો કે એકનો ક્યુ ફેક્ટર વધારે છે તો શું આવશે, તો કે એનો શાર્પનેસ વધારે આવવાની છે. જો શાર્પનેસ વધારે આવે તો હવે કંઈક આવી રીતનો ગ્રાફ મળે. તો અહીંયા તમે માનો કે એનો IMAX જે છે IMAX ઇન્ટુ R અપોન √2 એટલે કે પાવર મેક્સ અડધો જે છે અહીંયા મળે છે. તો હવે તમે આમાં વિચારો કે આમાં પહેલાંની કરતાં ફ્રીક્વન્સી જે છે સિલેક્ટ કરવા માટે વધારે મળશે કે ઓછી મળશે, તો આમાં બહુ ઓછી હશે. તો એ આપણો ફાયદો છે કે કોઈ 10 સારા વ્યક્તિ હોય છે અથવા 10 સારી ફ્રીક્વન્સી છે, એમાંથી આપણે એક સારી ફ્રીક્વન્સી કરવી અથવા 2-3 સારી ફ્રીક્વન્સીમાંથી એક સારી ફ્રીક્વન્સી કરવી, તો કયું ઇઝી પડે, તો કે જે 2-3 સારી ફ્રીક્વન્સી હોય એમાંથી એક સારી ફ્રીક્વન્સી, મતલબ આમાં બેડ ફ્રીક્વન્સી પણ સાથે હશે, બરાબર. જે 2-3 કહું છું અથવા 10 ફ્રીક્વન્સી કહું છું એમાં બેડ ફ્રીક્વન્સી પણ સાથે હશે, પણ એક આપણી સૌથી સારી ફ્રીક્વન્સી જે ગોતવી હોય તો એ કઈ ઇઝી પડે, તો કે જેમાં ઓછી એમ એ સારું. એટલા માટે આપણે એમ કહીએ છીએ કે ડેલ્ટા ઓમેગા ઓછું હોવું જોઈએ, એટલે કે આ જે છે અહીંયા વચ્ચે ફ્રીક્વન્સી બહુ ઓછી હોવી જોઈએ અને આ જે છે શાર્પનેસ વધારે હોવી જોઈએ. જો શાર્પનેસ વધારે એનો મતલબ IMAX છે મેક્સિમમ આના કરતાં પણ વધારે, એટલે કે IMAX અથવા કરંટ જે છે વધારે મહત્તમ હોવો જોઈએ અને એનો ક્યુ ફેક્ટર જે છે વધારે થયો કહેવાય, બરાબર છે. તો આનો ક્યુ ફેક્ટર વધારે થયો કહેવાય. તો આ વસ્તુ હતી કે ઇન શોર્ટ આ જે છે વધારાની બધી નોઇઝ છે, આ એક વચ્ચેની ફ્રીક્વન્સી આપણે જોતી હતી તો અહીંયા બહુ વધારે આવે. હજી તમે ઉપર જાઓ અથવા કે શાર્પનેસ થોડોક વધારે મળે ગ્રાફની તો એમાં એનાથી ઓછી ફ્રીક્વન્સી મળે, એનાથી વધારે શાર્પનેસ તો એનાથી ઓછી ફ્રીક્વન્સી મળે, એટલે કે બેન્ડવિડ્થ જે છે એ તમને સારી મળતી જાય. કે તમે પ્યોરલી સિલેક્ટિવ એટલે કે જે બે વસ્તુ આવે, એક હાઈલી સિલેક્ટિવ આવે અને એક પુઅરલી સિલેક્ટિવ આવે, એટલે કે તો તમારે હાઈલી સિલેક્ટિવ કયો ગ્રાફ આવશે તમારી માટે, તો હું એમ માનું કે એક આ છે અને બીજો ગ્રાફ કંઈક તમારી માટે આવી રીતનો છે. તો આમાંથી હાઈલી સિલેક્ટિવ ગ્રાફ કયો હશે, કે કર્વ નંબર 1. શું કામ, જે હમણાં આપણે દોર્યો ગ્રીનથી, અને કર્વ નંબર 2 નહીં હોય. શું કામ, કારણ કે આમાં જે છે ફ્રીક્વન્સી તમારે વધારે હશે, એટલે કે એ હાઈલી સિલેક્ટિવ નથી, એમાં તમારે સિલેક્ટ જે છે પુઅરલી સિલેક્ટિવ એટલે બહુ વધારે ફ્રીક્વન્સી એમાંથી સિલેક્ટ કરવું પડશે. તો એ થોડુંક અઘરું કામ છે, ટિપિકલ છે, કોમ્પ્લેક્સ છે, જ્યારે આમાં ઇઝી પડશે, એટલે કે આ હાઈલી સિલેક્ટિવ ગ્રાફ કહેવાય આપણી માટે. હવે આકૃતિમાં LCR શ્રેણી પરિબળમાં IRMS વિરુદ્ધના બે મૂલ્યો R1 અને R2 માટે આલેખો દર્શાવેલા છે, બરાબર. હવે કે જેમ R નાનો તેમ અનુનાદ વધારે તીક્ષ્ણ. હવે એ અહીંયા તમે જોઈ શકો છો, જેમ R નાનો છે એમ અનુનાદ વધારે તીક્ષ્ણ છે 3.5. પછી R5 તો હવે અહીંયા પછી ફ્રીક્વન્સી વધી એટલે આ જે છે આપણી માટે આમ ક્યુ ફેક્ટર ઓછો થઈ ગયો, એટલે આ જે છે આપણી માટે બહુ સારું ગ્રાફ ન કહેવાય. પછી R10 તો એનાથી પણ વધારે પોળું જો મળે છે, એટલે શું થઈ ગયું, તો આ પણ સિલેક્ટિવ નથી આપણી માટે. ઓકે, તો કયો ગ્રાફ આપણી માટે સિલેક્ટિવ પડશે, આર કયો રેઝિસ્ટન્સ આપણી માટે સિલેક્ટિવ પડશે, કે જે R નાનો, એટલે કે જેમાં બેન્ડવિડ્થ કે ક્યુ ફેક્ટર જે છે એમાં તમે દોરો તો ક્યુ ફેક્ટર ઇઝીલી ફાઇન્ડ આઉટ થઈ શકે અને એનો અનુનાદ જે છે વધારે તીક્ષ્ણ હોય. ઓકે, હવે પરિપથમાં મહત્તમ પાવર I² RMS મેક્સના સમપ્રમાણમાં છે. ઓકે, જે મહત્તમ પાવર કયો છે, તો કે આ રહ્યો, અને તથા આ પાવરનું મૂલ્ય I² RMS મેક્સ ઇન્ટુ R છે, જે અહીંયા જોઈ શકો છો. આ મહત્તમ પાવર પણ આ જ છે આપણો, બરાબર, કારણ કે IMAX ઇન્ટુ R એટલે એ મેક્સિમમ પાવર જ થઈ ગયો. પાવર ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે I² ઇન્ટુ R. ઓકે, અને આ પાવર જે છે અનુનાદ વખતે મળે છે. હવે જ્યારે IRMSનું મૂલ્ય IRMS છેદમાં √2 થઈ જાય ત્યારે પાવરનું મૂલ્ય મહત્તમ પાવરના મૂલ્યથી અડધું થઈ જાય, જે આપણે હમણાં કીધું, પણ કઈ રીતે હવે જોઈએ કે 1 મિનિટ, કે જો પાવર જે છે I² RMS ઇન્ટુ મેક્સ ઇન્ટુ R એટલે મહત્તમ પાવર થઈ ગયું. હવે જ્યારે પ્રવાહનું મૂલ્ય આપણે એમ કહીએ કે IRMS અપોન √2 બરાબર એટલું થાય ત્યારે મળતો પાવર શું હશે, તો કે આ IRMS અપોન √2 એટલે અહીંયા તો I² છે
તો એ જે આપણી કિંમત હતી IRMS અપોન √2, તો એનો સ્ક્વેર થઈ ગયો. તો હવે આ શું થઈ જશે તો કે I² RMS મેક્સ બરાબર ના છેદમાં √2 હતું એનું શું થઈ ગયું 2 અને ઇન્ટુ R જે છે એ R. તો I² ઇન્ટુ R તો આ શું થઈ ગયું પાવર, પણ કેવો મેક્સિમમ, કારણ કે I² R મેક્સિમમ છે એટલે મેક્સિમમ પાવરનું અડધું થઈ જશે બરાબર. એટલે આ પાવરને અનુરૂપ IRMS અપોન √2 નું મૂલ્ય આકૃતિમાં દર્શાવેલ છે તથા પ્રવાહના મૂલ્ય માટે બે આવૃત્તિ ω1 ને ωt પણ મળે છે. તો હાફ પાવર બેન્ડવિડ્થ હવે આપણે જોઈએ કે હાફ પાવર આપણે શું કામ કીધું હતું કે જે આપણે કર્યું હતું હમણાં IRMS મેક્સ હતો એના પણ આપણે √2 કર્યું હતું જે તમે અહીંયા જુઓ છો. તો આ જે આપણે કર્યું એ આપણે હાફ પાવર બેન્ડવિડ્થ કરી કહેવાય, કારણ કે એનો પાવર જે છે આપણે શું કરી નાખ્યો હાફ, જે આપણે અહીંયાથી જોઈ લીધું. ઓકે, અને એવી બેન્ડવિડ્થ મેળવીએ છીએ કે જેનો પાવર હાફ હોય એની માટેની બેન્ડવિડ્થ મેળવીએ છીએ. કે એ ક્યારે મળશે તો કે જ્યારે તમે IRMS અપોન √2 કરશો, જે તમે અહીંયા જોઈ શકો છો IRMS ઇન્ટુ R અપોન √2. તો હવે એ જોઈએ કે ω2 - ω1 ને અથવા કે એના તફાવતને હાફ પાવર બેન્ડવિડ્થ ડેલ્ટા ઓમેગા કહેવાય છે બરાબર. તો ડેલ્ટા ઓમેગા કોને કહેવાય છે તો કે ω2 - ω1 કે જે હાફ પાવર બેન્ડવિડ્થ ઓછી તેમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે બરાબર ને. હવે જો આ જે છે હાફ પાવર જે છે એની બેન્ડવિડ્થ કેવી થઈ તો આ વધારે છે. હવે એક બીજો ગ્રાફ દોરીએ તો એક આ ગ્રાફ છે. તો આમાં બંનેમાં અનુનાદ વક્ર કયો વધારે તીક્ષ્ણ હતો તો એનો હાફ પાવર બેન્ડવિડ્થ એટલે ω2 - ω1 જે છે કે આનો પણ ઓછો આવશે ને આમાં ω2 - ω1 વધારે આવશે, એટલે કે એનો ગ્રાફ છે તીક્ષ્ણ ઓછો છે. તો આના ઉપરથી તમે સમજી ગયા છો કે જેમ હાફ પાવર બેન્ડવિડ્થ ઓછી તેમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે. હવે અને એ શું કામ કરે છે આપણે બેન્ડવિડ્થ ને એ બધી વસ્તુ આપણે હમણાં સમજી ગયા કે જ્યારે આપણે સિલેક્ટિવ કર્યું હોય ફ્રીક્વન્સી, કોઈ ફ્રીક્વન્સી રેઝોનન્ટ ફ્રીક્વન્સી સિલેક્ટ કરવી હોય તો આ જે છે આપણને ઇઝી પડી જાય એટલા માટે. હવે અનુનાદ વક્ર માટે ક્યુ ફેક્ટરની વ્યાખ્યા નીચે પ્રમાણે છે કે ક્યુ બરાબર ω0 અપોન ડેલ્ટા ઓમેગા બરાબર. તો હવે આ જે છે આ શું કીધું છે, હવે આને બહુ મસ્ત આપણે ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન આપવા જઈએ તો 1 મિનિટ ω0 અપોન ડેલ્ટા ઓમેગા અહીંયાથી આપણે આપીએ ક્યુ ફેક્ટર બરાબર આપ્યું છે ω0 અપોન ડેલ્ટા ઓમેગા. તો હવે આપણે શું કીધું તો કે ડેલ્ટા ઓમેગા જેમ નાનો બરાબર એમ ક્યુ ફેક્ટર આપણું કેવું આવશે વધારે આવશે, કે જે હમણાં આપણે પહેલી જ લાઈન લીધી કે જો અત્યારે ડેલ્ટા ઓમેગા છે આમાં કેવો છે વધારે છે. હવે એની સાપેક્ષે બીજો એક હું ગ્રાફ દોરું કે જેમાં ડેલ્ટા ઓમેગા ઓછું આવશે બરાબર. તો હવે એનો ક્યુ ફેક્ટર કોનો સારો મળ્યો તો કે આ બીજા ગ્રાફનો જ છે ને, ઓબ્વિયસ વાત છે કે બીજા ગ્રાફનો ક્યુ ફેક્ટર વધારે સારો મળ્યો. તો પહેલી વાત કે જેમ ડેલ્ટા ઓમેગા ઓછો એમ ક્યુ ફેક્ટર વધારે. તો કોઈ પણ વસ્તુ જે છે આપણે કઈ બે રીતથી મેળવી શકીએ, એક જેનો છેદ જે છે એને ઘટાડીએ તો એ કિંમત વધશે, અને બીજું અંશને વધારીએ એટલે કે ω0 છે એટલે કે જે રેઝોનન્સ ફ્રીક્વન્સી છે એ વધારીએ તો શું થશે તો કે એમ ફ્રીક્વન્સી વધારે મેક્સિમમ સાપ મળતી જાય. ઓકે, તો આ બે રીત છે કે જેમ આપણે આગલું એક્ઝામ્પલ લીધું હતું કે જેમ કોઈ એક માણસ છે એનું કેરેક્ટર આપણે જાણવું હોય અત્યારના જમાનામાં, અથવા તો શું હતું કે મની અર્ન્ડ એટલે કે જે વધારે પૈસા કમાતો હોય એ અને જે પૈસા વધારે ગુમાવતો હોય તો એને શું કરવું પડે કે એની ઇમેજ જળવાઈ રહે અથવા કે એ સ્ટેબલ થઈ શકે અથવા લાઈફમાં સ્ટેબલ થઈ શકે એની માટે તો એને મની જે છે ઓછા વેડફવા જોઈએ બરાબર. એટલે કે છેદમાં શું હતું તો કે મની સ્પેન્ટ, એટલે મની સ્પેન્ટનું શું કરવું પડે તો કે એને ઓછો ખર્ચો કરવો જોઈએ, કે જે બિનજરૂરી ખર્ચો એ ઘટાડી નાખવો જોઈએ. એને સાપેક્ષે શું કરવું પડે તો કે એને કમાણી જે છે વધારતી જવી પડે, તો એનો ક્યુ ફેક્ટર એટલે એ માણસની ક્વોલિટી સારી થતી રહે. ઓકે, તો હવે અનુનાદ વક્ર માટે ક્યુ ફેક્ટરની વ્યાખ્યા આપણે સમજી લીધી, શું કામ આવી એ પણ સમજી લીધું બરાબર. તો હવે તમે ω0 અપોન ડેલ્ટા ઓમેગા કેમ આવ્યું એ લખી શકશો. હવે LCR શ્રેણી અનુનાદ વક્રની તીક્ષ્ણતા ક્યુ ફેક્ટર તરીકે ઓળખાતી રાશિ વડે આપવામાં આવે છે. ઓકે, તો આપણે જોઈ લીધું. હવે જેમ ક્યુ ફેક્ટર મોટો તેમ વક્રની તીક્ષ્ણતા વધારે, એ પણ આપણને ખબર પડી ગઈ. હવે LCR પરિપથ માટે કોણી આવૃત્તિ ω2 હોય ત્યારે આપણને IRMS મળશે VRMS અપોન આવી રીતે R2 પ્લસ ω2L માઇનસ 1/ω2C નો હોલ સ્ક્વેર. ઓકે, કે જે તમે 11-12માં કંઈક આવી રીતે ભણી ગયા. I ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે V અપોન R, પણ અહીંયા આવશે √R પ્લસ x². તમે એવું લખતા હતા x² એટલે કે આવું રિએક્ટન્સ, એ નેટ રિએક્ટન્સ આપણે ગણીએ કે જેને તમે અહીંયા એમ પણ કહી શકો કે આ થઈ ગયું XL માઇનસ XC નો હોલ સ્ક્વેર કરેલો છે બરાબર, જે તમે 11-12માં જોઈ ગયા.
હવે કોણી આવૃત્તિ ઓમેગા માટે ω2 બરાબર ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય 2, એટલે કે કંઈક આવી રીતનું હતું. આ હતું ω1, આ હતું વચ્ચેનું ω0 અને આ હતું ω2. તો ω2 બરાબર શું થશે? તો કે ω2 બરાબર ω0 એટલે વચ્ચેનું જે છે પાર્ટ એટલું, અને આ આખું જે છે બરાબર અહીંથી એટલું કવર થઈ ગયું. હવે આખું જે છે એ ડેલ્ટા ઓમેગા છે બરાબર, અહીંથી આટલું આખું ડેલ્ટા ઓમેગા છે, તો એનું અડધું, એટલે આ બધું તમે એડ કરો તો શું મળી જાય તમને? ω2 મળી જાય. અને ω1 ગોતવું હોય તો ω0 માઇનસ ડેલ્ટા ઓમેગા બાય 2 કરવું પડે બરાબર, એટલે આ તમને ω2 મળ્યો. જે આકૃતિ એક ઉપરથી તમે ઇઝીલી મેળવી શકો છો. હવે IRMS છે સમીકરણ 4, એની કિંમત સમીકરણ 3માં મૂકી દઈએ, એટલે કે ω2 ની જે કિંમત હતી એ આપણા સમીકરણમાં મૂકી દઈએ તો કંઈક આવી રીતનું સમીકરણ આપણને મળી જશે, કે જેને આપણે સમીકરણ 5 વડે નોટ કરશું. નેક્સ્ટ ω0 બરાબર 1/√LC છે. આ ક્યાંથી આવ્યું? તો હવે પહેલાં મેં તમને સ્ટાર્ટિંગ જે સમજાવ્યું હતું ને એ અત્યારે ખાલી સમજવા માટે કહું છું, એટલે કે તમને કોઈ વસ્તુ એમ ન થાય કે આ વસ્તુ આપણે ગોખવી પડશે. XL બરાબર XC થાય એને આપણે શું કીધું? રેઝોનન્સ થાય, અથવા કે નેટ રિએક્ટન્સ જેનું 0 થાય અને રેઝોનન્સ થયું કહેવાય. તો હવે XL બરાબર શું થઈ ગયું? તો કે 1/L બરાબર, અથવા કે JωL. 1 મિનિટ. તો આ જે છે JωL અને આ જે છે બીજું શું થઈ જશે? તો એ થઈ જશે, આ થઈ ગયું JωL અને આ થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ J ω 1/jωC બરાબર, અથવા કે J ω upon C. એટલે હવે અહીંયા સારા અક્ષરે લખી નાખીએ કે XL બરાબર XC ઇઝ ઇક્વલ ટુ JωL ઇઝ ઇક્વલ ટુ J/ωC બરાબર. તો હવે આમાંથી જે કેન્સલ આઉટ થઈ ગયા. હવે ω2 ને એક સાઈડ લઈ જઈએ તો આ ω2 ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 1/LC. તો હવે ω ઇઝ ઇક્વલ શું થઈ ગયું? તો 1/√LC. એટલે અહીંયા લખેલું છે ω0 ઇઝ ઇક્વલ ટુ 1/LC. ક્યાંથી આવ્યું એ પણ તમને ખ્યાલ આવી ગયો કે રેઝોનન્સ ફ્રીક્વન્સી ઉપરથી જ આપણે મેળવેલું છે. હવે C ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 1/ω02 ઇન્ટુ L. એટલે અહીંયા ખાલી આપણે C ના સૂત્રનો કરતા બનાવ્યો કે જેની કિંમત આપણે હવે અહીંયા મૂકશું. હવે આપણે શું કરશું? તો કે આપણે થોડીક સ્માર્ટનેસ વાપરશું કે હવે આ દરેક સમીકરણ છે એમાં આપણે પહેલાં આટલાનું સાદુરૂપ આપવું છે. તો હવે પહેલાં દરેક જગ્યાએ આ બરાબર આના છેદમાં આ લખવું, એના કરતાં આપણે એમ વિચાર લઈએ, માત્ર એવું લખીને કે માત્ર ને માત્ર છેદ જે છે છેદમાં આવેલ પદને સાદુરૂપ આપતા, અથવા સોલ્વિંગ ડિનોમિનેટર ટર્મ. તો હવે ω0 પ્લસ ω ડેલ્ટા ઓમેગા બાય 2 L માઇનસ આવી રીતે છે. તો એને શું કરશું? પહેલાં આ L જે છે એને કાઉન્સની અંદર આપી દઈએ, તો ω0 L પ્લસ ડેલ્ટા ઓમેગા L/2 માઇનસ 1/, હવે અહીંયા જે છે Cની કિંમત મૂકી દઈએ 1/ω0 ઇન્ટુ L. તો હવે ω0 L પ્લસ આ જે છે બધું સેમ આવી ગયું. હવે અહીંયા શું કર્યું? તો કે આ L જે છે છેદમાં છે, એ છેદ જે છે હવે છેદના છેદમાં છે એટલે અંશમાં આવી ગયું, એટલે ω02 L વાળું આખી ટર્મ જે છે એ આ છેદનું છેદ એટલે અંશમાં આવી ગયું. તો હવે ટર્મ આપણી પાસે કંઈક આવી રીતની વચ્ચે છે. પછી હવે થોડુંક વધારે સાદરૂપ આપીએ તો આ ટર્મ જે છે અહીંયા આને લસા લેવો છે, અથવા કે આને બધી જગ્યાએ એક સરખું કરવું હોય તો શું કરવું પડે? તો કે આ જે છે આ ટર્મને અહીંયા અને અહીંયા ગુણવી પડે બરાબર. એટલે આપણે એવી રીતે અહીંયા કરી નાખ્યું છે બરાબર, અને -ω2 L, અને પછી જે આપણે થોડુંક સાદરૂપ આપી દીધું એટલે કંઈક આવી રીતે મળી જશે. ઓકે, તો આ ટર્મ અહીંયા એમને રાખીને આને વડે ગુણાકાર કર્યો. હવે એને પછીનો ટર્મ આપણું શું હશે આપણો પ્લાન? તો કે આ જે છે A+B ઇન્ટુ C+D જેવું થઈ ગયું. તો આનો ગુણાકાર કેમ કરશું? તો કે AC ઓકે ઇન્ટુ AC પ્લસ AD ઇન્ટુ પ્લસ BC પ્લસ BD. તો એ કરી નાખીએ એટલે કંઈક આ રીતનું ટર્મ થઈ જશે ω2 L પ્લસ ω0 L ડેલ્ટા ઓમેગા બાય 2. એટલે આવી રીતે તમને આટલું ટર્મ મળશે. અને પાછળથી -ω2 L તો હતું જ તે બાકી બરાબર ને. આના 4 ટર્મ કઈ રીતે આવ્યા એ તમને ખબર પડી. ω0 L નો ω0 સાથે ગુણાકાર એટલે ω02 L. ઓકે, એવી રીતે આપણે દરેકનો અહીંયા ખાલી ગુણાકાર કરેલ છે. ના છેદમાં ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય 2 એ તો હતું જ તે. હવે ડેલ્ટા ઓમેગા જે છે એના પદને આપણે અવગણતા, કારણ કે દ્વિતીય ક્રમનું છે બરાબર, અને તમે એમ માની શકો કે એની વેલ્યુ જે છે આમ પણ ઓછી આવવાની છે. અને જ્યારે આપણે ક્યુ ફેક્ટરની વાત કરીશું
તો એના રીતથી પણ આપણે સમજી શકીએ. પણ અત્યારે આપણે એમાં બહુ ડિટેલમાં નહીં જઈએ, માત્ર એટલે ઉપર રાખશું કે ડેલ્ટા ઓમેગા જે છે એને આપણે અવગણી શકશું. તો આમાં જે જગ્યાએ ડેલ્ટા ઓમેગા છે એટલે અહીંયા નહીં, એટલે કે અહીંયા આ એક ટર્મ જે છે એને આપણે રિમૂવ કરી શકશું. અને આ એક ટર્મ જે છે, જો ઓમેગા 0 સ્ક્વેર એલ ને માઇનસ ઓમેગા 0 સ્ક્વેર એલ, ઓકે, તો આ બંને કેન્સલ આઉટ થઈ જશે. પછી શું છે તો કે ઓમેગા 0 એલ ડેલ્ટા ઓમેગા બાય 2 પ્લસ સેમ વસ્તુ છે ઓમેગા 0 એલ ડેલ્ટા ઓમેગા બાય 2, એટલે આ બંનેનો સરવાળો કરશો તો શું થશે 2 ઓમેગા 0 એલ ડેલ્ટા ઓમેગા બાય 2. હવે 2 કેન્સલ આઉટ, એટલે માત્ર આ એક સ્ટેપ વધશે કે ઓમેગા 0 એલ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય 2. ઓકે, હવે એલ ડેલ્ટા ઓમેગા અપોન 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન 2 ઓમેગા 0, એટલે ફરીથી પાછું થોડુંક આપણે સાદુરૂપ આપતા. અને તમારે જો સમજવું હોય તો બીજી એક તમે એમ રીતથી પણ સમજી શકો કે આ છેદ છે ને એમાંથી ઓમેગા 0 કોમન કાઢી લો. તમારી પાસે શું વધશે ઓમેગા 0 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ડિવાઈડ બાય 2, અને એ સ્ટેપમાં ઓમેગા 0 હતું ને એટલે ત્યાં તમારે ઓમેગા 0 ગુણવો પડશે. બરાબર, તો હવે જુઓ ઓમેગા 0 અને ઉપરનો ઓમેગા 0 કેન્સલ આઉટ થઈ ગયો. બરાબર ને, આ વાળું, એટલે હું વધ્યું ત્યાં એલ ઓમેગા એલ ડેલ્ટા ઓમેગા, ઓકે, અને 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન 2 ઓમેગા 0 થઈ ગયું. ઓકે, જો ન સમજાય ને તો બુક લઈને કરી નાખજો, એટલે તમને ઇઝીલી સમજાઈ જશે. હવે સાદરૂપ આપો તો શું થશે તો કે આ જે છે આખું ટર્મ છેદમાં છે, તો એને તમે આવી રીતે લખી શકશો -1, એટલે આ શું થઈ ગયું કે એના છેદમાં જ આવી જવાનું છે, એટલે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન 2 ઓમેગા 0 -1. હવે તમને કદાચ ખ્યાલ હોય તો આ બાયનોમિયલ એક્સપાન્શન છે, કે જેનું બાયનોમિયલ એક્સપાન્શન તમે કરો એટલે 1 પ્લસ એક્સની ઇન્વર્સ ઘાત, તો એનું એક્સપાન્શન આવી રીતે થશે કે 1 માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ બાય એવી રીતે થતું રહેશે. પણ હવે આપણે જે છે આમ પણ ડેલ્ટા ઓમેગા સ્ક્વેરને તો અવગણ્યો છે, તો એક્સની ક્યુબની શું ઓલું છે તો એને પણ આપણે અવગણી નાખીએ, એક્સ 4ની તો એને પણ બધાને અવગણી નાખીએ. ઓકે, તો આની પાસે ફિઝિક્સનું એક આ પણ ખાસિયત છે કે જ્યારે આપણને એવું લાગે કે આ વસ્તુ આપણી માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી તો આપણે એને અવગણીએ છીએ. તો એવી રીતે આપણે જીવનમાં જે વસ્તુ આપણને માટે ઇમ્પોર્ટન્ટ ન હોય અથવા કે જે વસ્તુ આપણને પ્રોબ્લેમકારક હોય, ઓકે, કે જે આપણને ખબર છે કે આ જીવનમાં આગળ નડશે તો એને આપણે અવગણી નાખીએ. બરાબર, પણ એવું નહીં કે કદાચ જે તમને ઘરેથી એમ કહેતા હોય કે આ વાંચવા બેસ તો એવી બધી વસ્તુ નહીં અવગણવાની. બરાબર, એટલે આપણને પાછી એ પણ ખબર પડવી જોઈએ કે કઈ વસ્તુ અવગણીએ છીએ અને શું કામ અવગણીએ છીએ. બરાબર, સો નેક્સ્ટ અત્યારે આને આપણે અવગણી નાખીએ તો શું થશે 1 માઇનસ એક્સ, એટલે 1 માઇનસ એક્સ એટલે કે ડેલ્ટા ઓમેગા પણ 2 ઓમેગા 0, એટલે આપણી પાસે આટલું થઈ ગયું. બરાબર, 1 માઇનસ એક્સ તો અહીંયા લખેલું છે એમ એક્સની એક ઘાત છે એના બધાને અવગણતા, તો આપણી પાસે આ એક સ્ટેપ થઈ ગયું કે એલ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ 1 માઇનસ ડેલ્ટા ઓમેગા પણ 2 ઓમેગા 0. હવે આ જે છે એલ ડેલ્ટા ઓમેગા એને આપણે કૌંસમાં અંદર લઈએ તો એલ ડેલ્ટા ઓમેગા માઇનસ આવી રીતે મળશે એલ ડેલ્ટા ઓમેગા માઇનસ એલ ડેલ્ટા ઓમેગા સ્ક્વેર અપોન 2 ઓમેગા 0. ઓકે, અને જેમાં પાછું ડેલ્ટા ઓમેગા સ્ક્વેર આવ્યું તો એના પાછું અવગણી નાખો તો પાછું ઇઝી થઈ ગયું એલ ડેલ્ટા ઓમેગા. હવે ઉપરની સમીકરણની કિંમત જે છે સમીકરણ 5માં આપણે લેતા, એટલે હવે આપણે અત્યાર સુધી જે મહેનત કરી એ મહેનત આપણી હતી આ સમીકરણ નંબર 5ને સાદરૂપ આપવામાં. બરાબર, તો એ કિંમત જે છે હવે આપણને મળી એ આમાં લખી નાખશું, એટલે IRMX ઇઝ ઇક્વલ ટુ VRMS અપોન જે આપણને મળ્યું એ, એટલે R² પ્લસ છેદમાં જે આપણને જેટલું નાનું એવું ટર્મ હતું એ ટર્મ R² પ્લસ એનું જે હતું આપણે ઓમેગા સ્ક્વેર ને પ્લસ મોટી વસ્તુ હતી એ બધાનું આપણે નાનું ઇન શોર્ટ સિમ્પલ ડેરિવેશન આપીને કરી નાખ્યું એલ ડેલ્ટા ઓમેગા નો હોલ સ્ક્વેર, જે અહીંયાથી આટલા ટર્મનું આપણે સાદરૂપ આપી દીધું છે. બરાબર, છેદમાં R² હતું એટલે પ્લસ આટલા ટર્મની વેલ્યુ મૂકી દીધી. તો હવે આપણી પાસે આવૃત્તિ, હવે જ્યારે આવૃત્તિ ઓમેગા 2 હોય ત્યારે શું થશે તો કે IRMS બરાબર ઓમેગા 2 હોય ત્યારે શું થાય તો જોઈ લઈએ. તો આ આવૃત્તિ ઓમેગા 2 છે, તો આવૃત્તિ ઓમેગા 2 આપણને પ્રવાહ કેવો મળે છે તો કે I મેક્સ અથવા IRMS મેક્સ ઇન્ટુ R ના છેદમાં √2. બરાબર, એટલે સોરી IRMS ના છેદમાં √2 આવશે નો હોલ સ્ક્વેર, મેક્સ નહીં આવે. તો
અહીંયા આવી ગયું IRMS મેક્સ અપોન √2, બરાબર. તો એ જે છે શું કર્યું તો કે IRMS મેક્સ આ જગ્યાએ હતું, એના છેદમાં આપણે √2 કર્યું. એટલે શું કર્યું, આપણે ભાંગતા હતા 0.707 વડે. અને જે હમણાં તમને પ્રેક્ટિકલ આવશે એ એક્સપેરિમેન્ટમાં પણ આપણે આવું કરશું, એટલે તમને અંદાજો આવી જશે કે શું કરીએ છીએ, બરાબર. એક જે મહત્તમ પ્રવાહ હશે કે જે આપણી ફ્રિકવન્સી રેઝોનન્ટ થતી હશે, કે રેઝોનન્ટ ફ્રિકવન્સી શું હોય તો કે કરંટ મેક્સિમમ હોય, અને જેનો આપણે ગ્રાફ દોરીએ તો એ IRMS મેક્સ મળશે, એના ડિવાઈડ બાય √2 કરીએ તો આપણને આવી રીતે મળશે. હવે ω2 માટે IRMS બરાબર શું હશે તો કે IRMS મેક્સ અપોન √2, અને જેમાં તમે IRMS મેક્સ જે છે એની અહીંયાથી કિંમત મૂકી દઈએ તો એ બની જશે VRMS અપોન √2 ઇન્ટુ R, બરાબર. તો IRMS મેક્સની કિંમત મૂકી આપણે VRMS અપોન R. હવે સમીકરણ 7ની કિંમત 6માં લેતા, એટલે કે આ જે IRMS છે એની કિંમત આપણે જે છે આ 7ની કિંમત અહીંયા હતી, IRMSની આપણે કિંમત મળી VRMS અપોન √2 બાય R, એ અહીંયા મૂકી દેતા, ઓકે. અથવા આ કિંમત અહીંયા મૂકી દઈએ, કોઈ પણ વસ્તુ ચાલે. તો શું બનશે આપણી પાસે, VRMS અપોન √2R ઇઝ ઇક્વલ ટુ VRMS અપોન R² પ્લસ L ડેલ્ટા ઓમેગા નો હોલ સ્ક્વેર, બરાબર. તો હવે થોડુંક સાદુરૂપ આપીએ તો VRMS કેન્સલ આઉટ, એટલે √2R ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ L ડેલ્ટા ઓમેગા સ્ક્વેર થઈ ગયું. હવે બંને સાઈડ વર્ગમૂળ છે તો એને આપણે કરીએ તો એનો વર્ગ કરીએ, અથવા એ બંને સાઈડ વર્ગમૂળ છે તો એને આપણે કેન્સલ આઉટ કરી શકીએ. તો 2R² ઇઝ ઇક્વલ ટુ R² પ્લસ ડેલ્ટા ઓમેગા સ્ક્વેર થઈ ગયું. હવે R² જે છે અને અહીંયા R² છે, 2R², આ સાઈડથી R² જે છે RHSથી LHS લઈ આવો એટલે 2R² માઇનસ R² એટલે એ થઈ ગયું R². તો R² ઇઝ ઇક્વલ ટુ હવે થઈ ગયું L ડેલ્ટા ઓમેગાનો સ્ક્વેર. પાછું બંને સાઈડ સ્ક્વેર છે એટલે તમે R ઇઝ ઇક્વલ ટુ L ડેલ્ટા ઓમેગા લખી શકશો. તો ડેલ્ટા ઓમેગા બરાબર R અપોન L મળી ગયું. તો તમે જે 11th-12thમાં મેળવતા હતા એ તમે ડાયરેક્ટ આ ડેલ્ટા ઓમેગા બરાબર R અપોન L ધારીને મેળવતા હતા, ઓકે. તો ત્યારે જો કદાચ તમને એવી ઈચ્છા થઈ હોત કે ડેલ્ટા ઓમેગા R અપોન L શું કામ છે, તો એની માટે આટલું ડેરિવેશન જો તમે કર્યું હોત તો તમે સમજી ગયા હોત, બરાબર. પણ હવે આપણે Q બરાબર ω0 પણ ડેલ્ટા ઓમેગા, તો હવે ω0 બરાબર શું છે તો કે 1 અપોન √L છે, કઈ રીતે મેળવું એ આપણે સમજી લીધું. અને ડેલ્ટા ઓમેગા શું આવશે તો કે R અપોન L. હવે થોડુંક સાદુરૂપ આપીએ તો R અપોન L જે છે છેદમાં છે, એટલે તમે L અપોન R લખી શકો છો એને, અને ઇન્ટુ 1 અપોન √L છે તો હતું જ તે. તો હવે આનું સાદુરૂપ આપો તો શું થઈ ગયું, તો L જે છે આખું L, તો એને શું કરી શકશો તો √L ઇન્ટુ √L, ઓકે, અપોન R છે ઇન્ટુ √L છે, C છે, બરાબર. તો હવે તમે આ √L છે એકને કેન્સલ આઉટ કરી આપશો તો શું થશે તો કે છેદમાં નહીં, અંશમાં જ માત્ર એક √L રહેશે, એટલે અહીંયા √L અપોન √C અને 1 અપોન R. તો આપણું ડેરિવેશન કરીને આપણને Q ફેક્ટરની કિંમત મળી ગઈ છે કે 1 અપોન R √L બાય C, બરાબર. જે Qનું મૂલ્ય Lના વધારા તથા R અને Cના ઘટાડા સાથે વધે છે, કે જે તમે આ સૂત્ર ઉપરથી જોઈ શકો છો. થેન્ક યુ સો મચ.